માટે પણ કોઈ પેકેજ જાહેર કરો, એના માટે પણ અમે સરકારને કીધું. અને બીજું અમે સરકારને વિનંતી કરી છે અને એના માટે પણ સરકારની અંદર 2012માં ગુજરાત હાઈકોર્ટની અંદર સૂર્યકાંતસિંહ પટેલે પિટિશન 2009માં કરેલી હતી અને એની અંદર ગુજરાત સરકારનો ચુકાદો, મદ્રાસ હાઈકોર્ટનો 23/8 ચુકાદો પણ છે, પણ હજુ પણ આપ લક્ષમાં લેવા વિનંતી છે. ચિઠ્ઠી આવી ગઈ છે એટલે ભારત માતા કી જય. અને મનહરભાઈ એ જતીનભાઈ, જતીનભાઈ તમે આવવા પહેલા મેં આ સાલનું મહત્વ સમજાવ્યું કે આ સાલ કોણે તો અને જતીનભાઈ આ તો યાદગાર થઈ જાય એવું છે ભાઈ. વક્તવ્ય સાંભળતો હતો એમાં પેન્શનરને આમ આપવાનું ને પેન્શનરને તેમ આપવાનું ને બસ માગણી માગણી માગણી. આ પ્રોબ્લેમ ઉંમર સાથેનો છે. આમ જનરલી આપણું જો તમે જીવન જોવો ને તો લાઈફમાં ફક્ત ડાયપરની સાઇઝ બદલાય છે. હા સાહેબ, ડાયપરની સાઇઝ બદલાય છે. તમે જરાક વિચાર કરી લેજો, નાના હતા ત્યારે સાઈઝ નાની હતી અને હવે જેમ જેમ મોટા થાય ને તો સાઈઝ મોટી થાય છે. ઘણી વખત એવું થાય છે કે તમે માગવાનું છોડી દો એક વખત, પછી જો લાઈફ ઇઝ વેરી બ્યુટીફુલ. પણ પ્રોબ્લેમ ક્યાં છે? આમ પેલું નાનપણથી ચાલવાનું આપણે શીખ્યા છે ને, પેલી ચાલણ ગાડીથી. એટલે એનો અર્થ એવો કરું છું કે કંઈક ને કંઈક પકડીને ચાલતા શીખેલા માણસો છે આપણે. અને આ જે પકડવાનું છે ને એ આખી જિંદગી સુધી ચાલુ રાખ્યું છે, છોડવાનું આવ્યું જ નહીં આપણી પાસે. તમે એક વખત છોડતા શીખો. હું એવું નહીં કહેતો કે તમારી મરણ મૂડી છોડી લો. અત્યારે તમે આટલા બધા બેઠા છો, હું તમને પૂછું કે તમારામાંથી પૈસાદાર કોણ છે? કોણ છે પૈસાદાર? બોલો. કેટલી કંજુસાઈ! આમ જ રાખો ને, આમ રાખવાનું અને પછી જોવાનું કે 2-4 જણા ઊભા કર્યા તો આપણે ઊભા કરવાનું. જો કોઈ નહીં ઊભું થયું તો આપણે મૂકી દેવાનું પાછું. આપણે આવી રીતે જીવવા ટેવાયેલા છે. પૈસા કેટલા કમાવા જોઈએ જીવનમાં? બોલો. અને કેટલા પૈસા બાકીની જિંદગી માટે સુરક્ષિત રાખવા જોઈએ? છે કોઈ જવાબ? 10 લાખ જેની પાસે હોય ને એને એમ થાય કે 10 લાખ રૂપિયા છે મારી પાસે, અને 10 કરોડ જેની પાસે હોય એને એમ લાગે કે 10 જ કરોડ છે મારી પાસે. એટલે કહું છું, થિંકિંગનો સવાલ છે. તમારું થિંકિંગ બદલાતું હોવું જોઈએ જીવનની સાથે. તમે 40 વર્ષના થયા તો કેટલું ભણ્યા કોઈ નથી પૂછતું, કેવું ભણ્યા કોઈ નથી પૂછતું. 50 વર્ષે તમે કેવા દેખાવ છો કોઈ ફરક નથી પડતો. 60 વર્ષે તમે કયા ઊંચા હોદ્દા પર હતા કોઈ ફરક નથી પડતો. સાહેબ 60 વર્ષે રિટાયર થાય પછી તમારો પટાવાળો એ માન નહીં આપે તમને. 70 વર્ષે તમે કેટલા મોટા ઘરમાં રહો છો કોઈ ફરક નથી પડતો. 80 વર્ષે તમારી પાસે કેટલા પૈસા છે કોઈ ફરક નથી પડતો. અને 90 વર્ષે તમે જાગતા છે કે સૂતા છે કોઈ ફરક નથી પડતો. જો કોઈ ફરક નથી પડવાનો તો રોજ જીવો, એમ કહું છું. આપણે જીવીએ છીએ? નહીં જીવતા. બહુ સિમ્પલ. આપણે તો આમ ભગવાન થવાનો પ્રયત્ન કરીએ. આમ રોજ કદાચ સિનિયર સિટીઝન થયા એટલે મંદિરે જઈએ, ભગવાનને 2 હાથ જોડીએ, પણ શું કરીએ? માંગણી કરીએ. જેવી રીતે તમે બધા સરકાર પાસે માંગણી કરો છો, આમ હોવું જોઈએ, તેમ હોવું જોઈએ ને. સરકાર આપે નહીં આપે શું ફરક પડે છે લાઈફમાં? કોઈ ફરક નથી પડતો. મારું કે તમારું ઘર આપણે જાતે બનાવેલું છે,
જાતે ઊભું કરેલું છે અને એને સંભાળવાની જવાબદારી જાતની જ છે. કોઈ વ્યક્તિ પર શું કામ ડિપેન્ડન્સી આપે ઓકે, તમને પેન્શન મળે છે, ઘણી વખત મને ઈર્ષ્યા થાય, પણ પછી મેં એવું શોધ્યું યશદીભાઈ કે પેન્શન તમારે મેળવવું હોય ને તો લાંબુ જીવવું પડે. તમે રિટાયર થયા અને 1-2 મહિનામાં જો ઉપર ચાલે ગયા તો એ પેન્શન શું કામનું? એટલે પેન્શનરે લાંબુ જીવવું પડે જો તમારે પેન્શન મેળવ્યા કરવું હોય. અને કદાચ અમને પેન્શન નથી મળતું, વી આર બેન્કર, અમારું પેન્શન નથી, પણ અમને પૂરેપૂરું પીએફ મળી જાય છે સર. અને જે પેન્શનર હોય એને એમ કહીએ કે ભાઈ સરકાર તો ક્યારે વ્યાજ ઘટાડી કાઢે કાંઈ ખબર નહીં પડશે તમને. અને તમે જુઓ કે અત્યારે વ્યાજ ઘટેલા છે. એટલે જે સિનિયર સિટીઝનને સારી મૂડી પર જે કંઈ પણ મળતું હતું વર્ષમાં એ હવે નથી મળતું પહેલા જેટલું. ફરી પાછો ટ્રેન્ડ બદલાયો છે. રિઝર્વ બેન્કે 2 વખત આપણે હાઈક કર્યો છે રેટ, ફેડરલ રિઝર્વે પણ હાઈક કર્યો છે. એટલે કદાચ ટૂંક સમયમાં ફરી પાછી બેન્કો એફડી મેળવવા માટે રેટ હાઈક કરવાની જ છે. એટલે જો હોય તો થોભી જજો તમે. સુરત પીપલ્સ બેંકને 100 વર્ષ થયા છે. 100 વર્ષ પૂરા થયા છે. મને એમ કે હું બહુ નસીબદાર વ્યક્તિ છું કે જે 100મા વર્ષે પણ આ બેંકના મેનેજિંગ ડિરેક્ટર તરીકે કામ કરે છે. આ બેંકમાં 33 વર્ષથી છું. પણ મેં એક વસ્તુ નક્કી કરેલી છે કે હું નહોતો ને ત્યારે પણ આ બેંક ચાલતી હતી અને હું નહીં હોવા ત્યારે પણ આ બેંક ચાલશે. આ મુદ્દો તમારે તમારા જીવનમાં ઉતારવાનો છે. તમે જો એવું વિચારતા હોય કે મારા વગર બધું અટકી જશે, મારા વગર આ ઘર પડી જશે, મારા વગર મારા ઘરના મારી બૈરી પોયરા અટવાઈ જશે, તો એ ભૂલી જજો. એક વખત એવું થયું કે પેલી સીતાનું હરણ થયું ને તો રાવણ સીતાને કંઈક મારવા, તલવારથી મારવા માટે નીકળ્યો. એટલે હનુમાનજીને એમ થયું કે હું બચાવી લઉં સીતાને, કારણ કે હું અહીંયા છું ને, જો હું નહીં બચાવવા તો કોણ બચાવશે એને? પણ ત્યાં મંદોદરીએ રાવણને કહ્યું કે આવી રીતે કોઈ પર સ્ત્રીને નહીં મારી શકાય. અને રાવણ અટકી ગયો. હનુમાનને એમ થયું કે હું એવા અભિમાનમાં હતો કે જો હું નહીં હતો તો સીતા આજે મરી જ જશે. પણ કદાચ નક્કી છે કે મંદોદરીને નિમિત્ત બનાવીને રાવણને એણે રોક્યો છે. થોડા સમય પછી ત્રિજટા, જો નામ તમે સાંભળ્યું હોય તો, રાવણની બેન જે છે ત્રિજટાએ રાવણને કહ્યું કે કોઈ લંકામાં એક વાનર આવેલો છે અને એ લંકાને સળગાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. હનુમાનજીને એમ થયું કે મને તો કઈ લંકા સળગાવવાનું કામ સોંપ્યું જ નથી કોઈ. પછી જ્યારે રાવણના સૈનિકો હનુમાનને મારવા માટે નીકળ્યા ને તો વિભીષણ વચ્ચે આવી ગયો કે કોઈ દૂતને નહીં મારી શકાય. એટલે રાવણે એમ કહ્યું કે કઈ નહીં, એને પકડીને અહીંયા લાવો, એની પૂંછડી પર રૂને બધા કપડાના ગાભા બાંધો, ઘી લગાવો અને સળગાવી મૂકો. હનુમાનને એમ થયું કે ત્રિજટાને આવેલું સ્વપ્ન સાચું હતું, એ રામે નક્કી કરેલું છે. નહીં તો હું સળગાવવાનો હોય તો દિવાસળી પણ ક્યાંથી લાવતે, ઘી ક્યાંથી લાવતે અને ગાભા ક્યાંથી લાવતે? બધું જ નક્કી છે. એટલે તમે જો એવું માનતા હોય કે મારા વગર નહીં ચાલશે તો એ આજથી રિમૂવ કરી દેજો. કોઈના વગર કંઈ અટકતું નથી, બધું જ ચાલી રહ્યું છે. આ દેશમાં જે મહાનુભાવો હતા એ ગયા છે તો એ ચાલે જ છે. થોડો ફેર પડે પણ નહીં ચાલે એવું ક્યારેય બનતું નથી. મેં આપવાની વાત કરી તમને કે એક વખત તમે આપતા તો શીખો. એક વખત આમ હું જનરલી મેં 12 વર્ષ અપડાઉન કરેલું છે, દિલ્હી મોરાથી સુરત, સુરતથી દિલ્હી મોરા. એક વખત બસમાં આવવાનું થયું મારે, તો બેઠો હતો ને તો મારી બાજુના ભાઈ નવસારી ઉતરી ગયા. એટલે જે ઊભા રહેલા હતા તેને મેં એમ કહ્યું કે બેસો.
પેલા ભાઈ કે નહીં બેસવું. નવસારીથી જે ભાઈ ચડ્યા છે ને એણે એમ કહ્યું કે તમે બેસી જાઓ. મને થયું કે આ માણસ તો ખરો છે. નવસારી વાળા ભાઈ મરોલી ઉતરી ગયા એટલે પાછું મેં પેલા ભાઈને કહ્યું તમે બેસી જાઓ. પેલા ભાઈએ કહ્યું કે ના, મરોલીથી જે ચડ્યા ને તેને એમ કહું કે બેસી જાઓ તમે. મને એમ થયું કે આ તો કઈ અજબ પ્રકારનો માણસ છે. સુરત જ્યારે અમે બંને ઉતર્યા ને ત્યારે મેં પેલા ભાઈને રોકીને પૂછ્યું કે મને સમજ નહીં પડી કે તમે બેસતા નથી અને બીજાને સીટ ઓફર કરો છો. એક કારીગર જેવા વ્યક્તિએ જે જવાબ આપેલો મને, એન્ડ આઈ વોઝ શોક્ડ. મને કે હું સાહેબ બહુ ભણેલો નથી ને મારી પાસે બહુ પૈસા પણ નથી, એટલે હું કોઈને આપી શકું તેવું નથી કંઈ, તો હું પેલી સીટ ઓફર કરીશ. અને જ્યારે હું સીટ ઓફર કરું છું ને તો જે માણસ બેસે છે ને એ મને એક શબ્દ કહે છે, થેન્ક યુ. આ થેન્ક યુ મારામાં ઉત્સાહ પ્રેરે છે અને હું ઘરે એકદમ ઉત્સાહથી જાઉં છું કે આજે હું કોઈને ઉપયોગી થયો ને એણે મારો આભાર માન્યો. તમે પણ, મને એમ થાય કે અંદરથી દિલથી અમીર બનવું કેટલું સરળ છે. જો તમારી પાસે કરોડો રૂપિયા હોય, તમે મોટા બંગલામાં રહેતા હોય, તમે ગાડી બંગલામાં રહેતા હોય, પણ તમે કોઈને મદદરૂપ નહીં થતા હોય ને તો એનો કોઈ અર્થ નથી. એક વખત તમે કોઈને મદદરૂપ થાઓ એનો આનંદ જ કોઈ હોય, આનંદ જ કોઈ હોય. પણ આપણે તો પેલું મેં તમને પકડવાનું શીખેલા છે. અને તમે જો કે જે સિનિયર સિટીઝન હોય ને એ બધું ભેગું બહુ કરે, બહુ ભેગું કરે. સૌથી વધારે કમ્પ્લેન હોય ને બેંકમાં. જો હું કઈ બોલ્યો જ નથી અને તમે બધા બધાને ખબર જ છે, અરે સાહેબ 10 પૈસા ઓછા મળ્યા છે મને ઇન્ટરેસ્ટમાં, તમે ગણી બતાવો મને. અમે SMS ચાર્જ રાખેલો છે વર્ષના 40 રૂપિયા, એટલે દર 3 મહિને 10 રૂપિયા લઈએ. સાહેબ 40 રૂપિયા આ બેંક કાં જવાની? અને એક વખત એવું થયું કે એક સિનિયર સિટીઝન બહુ બધી લડાઈ કરી મારી સાથે કે તમે નફાખોરી કરો છો ને, તમે બેંક વાળા આમ છો ને, તમે બેંક વાળા તેમ છો ને. પણ જીવનમાં એક સિદ્ધાંત રાખેલો જે તમારે પણ રાખવાનો છે કે કોઈ બહુ ઉગ્ર થઈને વાત કરે ને આપણી સાથે તો આપણે શાંત રહેવું પડે. પણ પ્રોબ્લેમ ક્યાં છે? એક બોલે એટલે આપણે બે બોલી દઈએ. તમે શાંત રહો, કશું નહીં થાય. આવો એક કિસ્સો બીજો બનેલો. હું જ્યારે આઈ વોઝ મેનેજર એટ ખટોદરા બ્રાન્ચ, એક વ્યક્તિ પાસબુક પ્રિન્ટ કરાવવા આવે, સિનિયર સિટીઝન, અને પાસબુક એ આવે ત્યારે પેલું મશીન બગડેલું હોય એટલે પાછો જાય. એક દિવસ તો ગયો, બીજે દિવસે આવ્યો, ત્રીજે દિવસે પણ આવ્યો. એ આવે ત્યારે જ બગડેલું હોય. અને પછી તો એણે બ્રાન્ચ માથે લીધી. એટલું વાતાવરણ બગાડી કાઢ્યું ને લાઉડલી એકદમ ઊંચા અવાજે બોલે. એટલે મેં મારા કર્મચારીઓને એમ કહ્યું કે કોઈ દિવસ કોઈ સાથે આર્ગ્યુમેન્ટ નહીં કરવો, એમ કહેવાનું કે તમે સાહેબને મળી લો. એટલે એ ભાઈ મારી કેબિનમાં આવી ગયા અને ત્યાં ચાલુ કર્યું. મેં કહ્યું કે તમે મને સાંભળશો? એટલે પાછો ઉગ્ર થઈને કરે, અરે મારી વાત સાંભળો તમે. એટલે હું શાંત રહી ગયો. ધીમે રહીને એ પણ શાંત થઈ ગયા. મેં પૂછ્યું કે હવે હું બોલું? હા બોલો. મેં પૂછ્યું કે આપણા ઘરમાં લાઈટ જાય તો શું કરીએ? એટલે તમે કહેવા શું માંગો છો? હું પાસબુક પ્રિન્ટ કરાવવા આવેલો છે, તમે બીજી વાત નહીં કરો મારી સાથે. સાહેબ ખાલી મારો જવાબ તો આપો કે આપણા ઘરમાં લાઈટ જાય તો શું થાય? આપણે થોડો જાતે તો પ્રયત્ન કરીએ ને કે કંઈ પ્રોબ્લેમ થયો હશે. હા કરીએ,
નહીં થાય તો વાયરમેનને બોલાવીએ, વાયરમેનથી પણ કંઈ નહીં થાય તો શું કરીએ? જીબીમાં કમ્પ્લેન કરીએ? હા કરીએ. હું પણ એ જ કરું છું. આ મશીન નથી ચાલતું ને તો મેં મારા બધા પ્રયત્નો કર્યા છે અને નહીં સક્સેસ થયો એટલે મેં કમ્પ્લેન લોન્ચ કરી છે. આ મશીન બરોડાનું છે ને બરોડાથી આવતીકાલે એન્જિનિયર આવવાનો છે અને એ જે કહેશે તે પ્રમાણે હું કરીશ. તો એ પહેલા કેવું જોઈએ તમારે? પણ તમે મોકો નથી આપતા કોઈને. ઘણી વખત આપણે ખોટા હોઈએ ને તો એ મમત નથી જતી આપણી. એવું નહીં કરશો તમે. અને આર્ગ્યુમેન્ટ, ગુસ્સો આ ઉંમરે નહીં. હું તો એવું માનું છું કે પહેલેથી જ નહીં કરવું જોઈએ. ગુસ્સો આપણને જ પ્રોબ્લેમ કરે છે. પણ શું થાય, જુવાનોની જોશ હોય એટલે આપણે તો તે રીતે જ ચાલીએ. એટલે ગુસ્સો તમે આ ઉંમરે નહીં કરશો. અપેક્ષા નહીં રાખશો. સામેની વ્યક્તિ જેવી છે તેવી એને સ્વીકારતા શીખજો અને માંગણી નહીં કરતા. સરકાર પાસે માંગવું હોય તો માંગજો, પણ આ ઉંમરે અપેક્ષાઓ નહીં, ખોટી ધારણાઓ નહીં અને વ્યક્તિ જેવી છે તેવી તમારે સ્વીકારવાની. ઘણી વખત આપણે ભગવાન બનવાનો પ્રયત્ન કરીએ છીએ કે કોઈના પર ઉપકાર નહીં કર્યો એમ કે હું જો નહીં હતો તો શું થતું તારું. આપણે નિમિત્ત છે એવું માનવાનું. એક વખત એવું થયું કે વિષ્ણુ ભગવાન ગરુડ પર શંકર ભગવાનને કૈલાસ પર્વત પર મળવા ગયેલા. એટલે ગરુડે બહાર ઊભું રાખ્યું અને વિષ્ણુ ભગવાન અંદર શંકર ભગવાનને મળવા ગયા. જેવી રીતે આપણી સભા છે તેવી રીતે ત્યાં પણ થતી હતી. થોડીક વખતે યમરાજ આવ્યા શંકર ભગવાનને મળવા અને જે ગરુડ બહાર ઊભેલું ને એ આમ જોતું હતું કૈલાસ પર્વત કે કેટલો સરસ પર્વત છે અને ત્યાં એની નજર એક નાની અમસ્તી ચકલી પર પડી અને એકદમ કલરિંગ ચકલી. એને ગરુડને એમ થયું કેટલી સરસ ચકલી છે આ. થોડો વખતમાં પેલા યમરાજ આવ્યા ને એણે પણ પેલી ચકલી તરફ જોયું. એટલે ગરુડને એમ થયું કે આ યમરાજે ચકલી તરફ જોયું છે ને એટલે એનું મૃત્યુ કદાચ નિશ્ચિત છે. એટલે યમરાજા જેવા અંદર ગયા શંકર ભગવાનને મળવા માટે એટલે ગરુડે એ ચકલીને પકડી અને જોજોનો દૂર, કારણ કે ગરુડની સ્પીડ બહુ, જોજોનો દૂર લઈ ગયો અને એક પથ્થર પર એ ચકલીને મૂકી દીધી અને ફટ દઈને પાછો આવી ગયો કૈલાસ પર્વત પર. અને એને એમ થયું કે આજે મેં બહુ સારું કામ કર્યું, એક ચકલીનો તો જીવ બચાવ્યો. થોડો વખત રહીને પેલા યમરાજા બહાર આવ્યા અને આમ તેમ જોયું અને ગરુડને પૂછ્યું પણ ચકલી ક્યાં છે? એટલે ગરુડ કે મને ખબર છે, એટલે હું એને બહુ જોજોનો દૂર મૂકી આવ્યો. યમરાજાએ માથું ઠોક્યું કે અહીંયા જ્યારે હું આવ્યો ને ત્યારે એનું મૃત્યુ નિશ્ચિત જ હતું, પણ એનું મૃત્યુ કૈલાસથી જોજોનો દૂર એક પથ્થર પર લખાયેલું હતું. તો હું એ જોતો હતો કે નાની ચકલી જોજોનો દૂર કેવી રીતે ફ્લાય કરશે ને તે કામ ત્યાં કરી દીધું. કહેવાનો મિનિંગ એ છે કે બધું નિમિત્ત જ છે. એટલે તમે ઘણી વખત એવું અનુભવ્યું હશે કે મારી સાથે જ બધું થાય છે. આ જો માનતા હોય તો એવું માનવાનું કે ભગવાન દુઃખ પણ એને જ આપે છે કે જેની પાસે સહન શક્તિ હોય. જેની પાસે સહન શક્તિ નહીં હોય ને એને ભગવાન ક્યારે દુઃખ નથી આપતો. નાઇજીરિયાનો એક વ્યક્તિ કરોડોપતિ, અબજોપતિ, એને એક ટેલિફોનિક ઇન્ટરવ્યુમાં પૂછેલું. ફેમી ઓટાડેલે નામ એનું. એને એવું એક ટેલિફોનમાં પૂછ્યું કે તમને જીવનમાં ખુશી થઈ? ત્યારે એણે એમ કહ્યું કે મેં તો 4 તબક્કામાં જીવન જીવ્યું છે. પહેલાં જ્યારે મેં સ્ટાર્ટ કર્યું જીવન જીવવાનું, જનરલી એક ઉંમર જીવવાની હોય છે અને એક જીવી લેવાની ઉંમર હોય છે. તમે બધા ક્યાં બેઠા છો?
જીવી લેવાની ઉંમરમાં બેઠા છો. બાકી જીવવાની ઉંમરે આપણે શું કર્યું? કશું નહીં કર્યું, કોઈના પર ધ્યાન નહીં આપ્યું. આ ફેમી ઓટાડેલે એમ કહ્યું કે જે 4 તબક્કા મેં જોયા ને મારી લાઈફમાં, તેમાંનો પહેલો તબક્કો એવું હતું કે આમ બધું ભેગું કરું, બધું ધન ભેગું કરું એમ. તે સમયે નાઇજીરિયામાં 95% ડીઝલનો પુરવઠો એ પૂરો પાડતો હતો, પણ મને બહુ મજા નહીં આવી. બીજો તબક્કો એવો કે બહુ બધી વસ્તુ ભેગું કરું, દુનિયાની સારામાં સારી વસ્તુ ભેગી કરું, પણ એ વસ્તુથી પણ મને બહુ મજા નહીં આવી. ત્રીજો તબક્કો એવો આવ્યો કે જેટલું આખું નાઇજીરિયા છે એ બધાની સંપત્તિ હું લઈ લઉં, તો પણ મને મજા નહીં આવી. પણ ચોથા તબક્કામાં એવું કહે છે ઇન્ટરવ્યુમાં કે એક વખત મને મારા મિત્રનો ફોન આવ્યો કે 200 વિદ્યાર્થીની દિવ્યાંગ વિદ્યાર્થીને વ્હીલચેર આપવાની છે. હવે ફેમી ઓટાડેલે માટે તો 200 વ્હીલચેરનો તો કોઈ પ્રશ્ન હતો જ નહીં કે આપી દીધી. પેલો મિત્રએ કહે કે ના, તારે જાતે આવીને આપવાની છે. તો કે ચાલો જાતે જઈએ. અને ઓટાડેલે દિવ્યાંગ સ્કૂલમાં 200 વિદ્યાર્થીને વ્હીલચેર આપી. અને એણે જોયું કે દરેક વિદ્યાર્થી એકબીજા સાથે મસ્તી કરતો હતો અને જાણે કોઈ મોટું ઇનામ લાગ્યું હોય ને એવી રીતે વ્હીલચેર પર ફરતા હતા. એને એમ થયું કે કદાચ મેં જીવનનું સારામાં સારું કામ આ જ કરેલું છે. એ જ્યારે બહાર જવા નીકળ્યો ને તો એક વિદ્યાર્થીએ દિવ્યાંગ વિદ્યાર્થીના પગ પકડી લીધા. એટલે ફેમી ઓટાડેલે એને પૂછ્યું કે કઈ જરૂર છે તને? એ દિવ્યાંગ વિદ્યાર્થીએ આપેલો જવાબ એને સ્પર્શી ગયો. એણે કહ્યું મને નથી જોઈતું, તમે આપ્યું છે મને, પણ હું તમારો ચહેરો યાદ રાખવા માંગુ છું કે જ્યારે આપણે બંને ઉપર સ્વર્ગમાં મળીએ ને તો હું ત્યાં તમને ઓળખી શકું અને ત્યાં પણ થેન્ક યુ કહી શકું. હું પણ એવું ઈચ્છું છું કે આપણે ગયા પછી કોઈ વ્યક્તિ આ પૃથ્વી પર એવી હોવી જોઈએ કે જે આપણો ચહેરો યાદ રાખે. બાકી વર્ષમાં એક વખત બાપાના ફોટા પર હાર ચડાવવાથી બાપાને યાદ કરીએ એવું માની લેવાની જરૂર છે. આપણે આપણું બધું જ વાપરી જવાનું. મરણ મૂડી જે છે એ આપણા જતા પહેલા વાપરી કાઢજો. આપણું કંઈ છે જ નહીં. મેં તમને કહ્યું કે જ્યારે એવું કહેવાય કે જન્મ તમને કોણે આપેલો? બીજાએ આપેલો. જાતે તો પહેલા થયા નથી આપણે. શિક્ષા કોણે આપી? બીજાએ આપી. ઇજ્જત કોણે આપી? બીજાએ આપી. પહેલું ને છેલ્લું સ્નાન કોણ કરાવવાનું? બીજા કરાવવાના છે. તમારી પાસે ગાડી હશે, મર્સિડીઝ હશે. આ ગાડી સ્મશાને નથી લઈ જતી તમને, એ પણ કોર્પોરેશનની આવશે, બીજી ગાડી આવશે. તમારા ઘરની ગાડી નહીં જતી કોઈ જગ્યાએ. અને તમારી સંપત્તિ કોને માટે છે? બીજા માટે છે. જો બધું જ જો બીજા માટે હોય તો તમારા માટે શું? ચાલુ કરો આજથી. વાપરી તો કાઢો. કેટલી બધી કંજૂસાઈ કરીએ છે. આમ જોઈએ ને, આમ કબાટ ખોલીએ, નવો કોઈ આપણે કપડાં લીધા હોય નહીં પહેરવા આજે. પેલા મનહરભાઈ ત્યાં છોકરાના મેરેજ હશે ત્યારે પહેર્યા. સાહેબ 70% આપણા સીવેલા કપડાં આપણે નથી પહેરી શકતા. જો તમને ઈચ્છા થાય કે આ નવો શર્ટ છે, નવો પેન્ટ છે, આજે રવિવાર છે, ઈચ્છા છે, પહેરી દો. કેમ કે મુલતવી રાખેલી ઈચ્છા ક્યારે ફળતી નથી સાહેબ. કોઈ વ્યક્તિ તમને ઉપયોગી થઈ, કોઈ તમારું સારું કર્યું, તમારા પર ઉપકાર કર્યો,
સે થેન્ક યુ. એમાં હું એની ફરજ છે. આજે ફાધર્સ ડે છે, તો આજે સવારે પેપર વાંચતો હતો એટલે ગૌર ગોપાલદાસ સ્વામીનું ભાસ્કરના નીચે પહેલો આર્ટિકલ છે. આ મને સાંભળવા ગમે એટલે વાંચવાનું શરૂ કર્યું. એ કે મેં બધું જીવનમાં સારું કર્યું, પણ એક વાતનો પસ્તાવો છે કે મેં મારા ફાધરને ક્યારે થેન્ક યુ નહીં કહ્યું. એટલે જ્યારે કોઈને તમારે થેન્ક યુ કહેવાનું હોય ને તો કહી દેજો. પ્રશંસા કરવી એ આપણી માનવીય કંજૂસાઈ છે. પેલો મોદી તદ્દન બેકાર, એને કઈ સમજ નહીં પડે. ભાઈ આપણે શું કામ છે મોદીનું? આપણે બરાબર છે? યશદીભાઈ તો હસાઈ વાત કરે. સ્માઇલ બહુ મોટી વસ્તુ છે. યશદીભાઈ ને હું જ્યારે જોઉં છું એનર્જેટિક જોઉં છું. ને જે વાત કરે ને તો એવી વાત કરે કે હસવું જ આવે. એટલે યશદીભાઈ મને ગમે છે. અને યશદીભાઈ હું વાંચતો હતો, આઈ હેવ માય ઓન લાઇબ્રેરી, તેમાં એવું લખેલું કે 3 પ્રકારની ઉંમર હોય આપણી. એક તો ન્યુમેરોલોજીમાં ઉંમર હોય, એટલે તમને કેટલા વર્ષ થયા? તો કે 50, 60, 70. બીજું બાયોલોજીકલ ઉંમર હોય, એટલે તમારો દેખાવ તમને એમ કહે છે કે કદાચ તમે 60 ના છો. ધેટ ઇઝ કોલ્ડ બાયોલોજીકલ, દેખાવ. અને ત્રીજી ઉંમર છે સાયકોલોજીકલ. તમે માનો છો કે હું 70 નો છું તો 70 ના. પણ હું યશદીભાઈ એમ કહું છું, ભલે મારા 58 વર્ષ થયા, પણ હું એમ કહું છું કે આઈ એમ 40 years old with 18 years experience. હું 40 વર્ષનો છું, પણ મારી પાસે 18 વર્ષનો અનુભવ છે. હું ક્યારેય કોઈને એમ નથી કહેતો કે હું 58 વર્ષનો છું. આ સ્પિરિટ તમારામાં જોઈશે, નહીં તો નહીં ચાલશે. મેં તમને કહ્યું કે આપણે ભગવાન બનવાનો પ્રયત્ન કરીએ તો આવું જ એક રીતે મંદિરમાં પૂજારી બહુ જ સેવા કરે, એટલે ભગવાન એક દિવસ પ્રસન્ન થઈ ગયા કે બોલ તાર શું જોઈએ. પૂજારી એક દિવસ મને ભગવાન બનવા દો. ભગવાને કહ્યું કે સરળ નથી, કારણ કે તારો સ્વભાવ નહીં જશે. નહીં, હું સ્વભાવ સુધારી કાઢા, પણ મને એક દિવસ ભગવાન બનવા દો. ભગવાને કહ્યું કે ચાલ સારું, આજથી હું પૂજારી, તું એક દિવસ માટે ભગવાન. અને પૂજારી ભગવાન તરીકે ગોઠવાઈ ગયો. થોડો વખતમાં એક પૈસાદાર વ્યક્તિ મંદિરમાં પગે લાગવા આવ્યો, અને પગે લાગવા આવ્યો ને તેનું પાકીટ પડી ગયું. હવે પેલો પૂજારી જે ભગવાન બનેલો એને એમ થયું કે હું બોલીને કહું કે ભાઈ તારું પાકીટ પડી ગયું, પણ ભગવાને ના પાડેલી કે કઈ બોલવાનું નહીં, તારે ખાલી ઊભા જ રહેવાનું છે. એટલે નહીં બોલી શક્યો. પછી એક ભક્ત આવ્યો ને તેણે 1 રૂપિયો ચડાવ્યો ને કે આ 1 રૂપિયો છેલ્લો જ છે, હવે તું મારી લાજ રાખજે ભગવાન. અને જેવો પગે પડવા ગયો ત્યાં પેલું પાકીટ દેખાયું, અને પાકીટ એને લઈ લીધું કે ભગવાને મારી વાત સાંભળી. પેલો વ્યક્તિ જે ઊભો છે પૂજારી ભગવાન તરીકે એમ કહે છે કે તારું નથી લા, પણ ભગવાનને ના પાડેલી કે ભગવાનને શું કરવાનું? ઊભા જ રહેવાનું, કંઈ બોલવાનું નહીં. બોલવાનું કોને છે? આપણે. આપણે મંદિરમાં જ ભગવાન બોલે, આપણે કોઈ ના કરીએ. તું આમ કરજે, હું તેમ કરજે, હું 11 નારિયેળ ચડાવવાને આ બધા રાખવાથી. અરે કંઈ થતું નથી ભાઈ. આપણે બધું માની લીધેલું છે, આ બધું નિમિત્ત છે. હવે એક ત્રીજો વ્યક્તિ આવ્યો જે માછીમાર હતો, જે દરિયામાં જવાની તૈયારી કરતો હતો કે ભાઈ મારી આજીવિકાની હોડી અને મારી જીવન હોડી તને સોંપું છું, હવે મને આશીર્વાદ આપ કે મારો ફેરો સફળ જાય. આટલી વાત કરતો હતો એટલે પેલો જે ધનવાન માણસનું પાકીટ પડી ગયેલું ને એ વ્યક્તિ પોલીસને લઈને આવી ગયો. આણે લીધું મારું પાકીટ એમ. એટલે પોલીસે નાવિકને પકડી લીધો. નાવિકે મેં જોયું નથી તમારું પાકીટ. નહીં, તે જ લીધું અને એને જેલમાં પૂરી દીધો. આટલું કહેતા પેલાએ સાક્ષી પૂરી દીધી. કોણે? પૂજારી, જે ભગવાન તરીકે ઊભો છે કે સાહેબ આજે આ વ્યક્તિનું પાકીટ નથી. એમ આ પાકીટ તો
પેલો બીજો માણસ લઈ ગયો, એટલે પેલા નાવિકને છોડી દીધો ને પેલા બીજાને પકડી લીધો. પછી ભગવાન એક દિવસ પતી ગયો એટલે ભગવાન આવ્યા કે ચલો હવે અડલા બદલીએ. શું કર્યું આજે? આજે બહુ સારું કામ કર્યું મેં. શું કર્યું? તો આખી વાર્તા કરી. ભગવાને માથે હાથ દીધો કે તને કરવાનું કોણે કહેલું હતું? પેલું જે પાકીટ પડેલું હતું ને તે તો પાપના પૈસાની કમાઈ હતી એ તો. અને જે વ્યક્તિ પાસે ગયું ને તે વ્યક્તિ એ વાપરતે તો પુણ્ય એને પણ મળવાનું હતું, એવું મેં ગોઠવેલું હતું. અને જે વ્યક્તિને પકડી ગયા ને એને છોડી દીધો પછી તો મધ દરિયે તોફાન છે ને એની નાવડી ડૂબવાની હતી ને એ બી ડૂબવાનો હતો. હું તમને કઈ વેચવાનું નહીં કહેતો, પણ જો કોઈ ઈચ્છા બાકી હોય ને તો આ મરણ મૂડીમાંથી વાપરજો, નહીં તો પ્રોબ્લેમ. આપણે બધા પ્રોબ્લેમમાં એક જ મોટો પ્રોબ્લેમ છે કે આપણે દુઃખી છે. આપણે એવું માનતા નથી કે મારી પાસે બહુ પૈસા છે, હું ખુશ છું. આપણે એવું માનવાનું ચાલુ કરો. Who cares? કેટલો સરસ વરસાદ પડે છે. ઈચ્છા થાય તમને આમ શર્ટ કાઢીને આમ કરવાની? કરો. લોકો ગાંડા ગણશે, ગણવા દો. તમારું જીવન તમારું પોતાનું છે, એને કેમ જીવવું એનો અબધિત અધિકાર તમારી પાસે હોવો જ જોઈએ. કોઈ વ્યક્તિ આપણું જીવન એમ કહે કે તારે આમ જીવવાનું, મને તો નહીં ફાવે. મારું જીવન છે, મારે જીવવાનું છે. એક વખત વિવેકાનંદ એક મંદિરમાંથી બહાર નીકળ્યા ને તો વાંદરા પાછળ પડી ગયા. એટલે વિવેકાનંદ ગભરાઈ ગયા, એટલે દોડે, વાંદરા પાછળ દોડે. ત્યારે એક સાધુ એને કહ્યું કે રૂક જાઓ, સામ ના કરો. એટલે વિવેકાનંદ ઊભા રહી ગયા એટલે પેલા વાંદરા બી ઊભા રહી ગયા. પણ થોડોક વાર રહીને વાંદરા ચાલી ગયા. ત્યારે પેલા સાધુએ કહ્યું કે આ પ્રોબ્લેમ છે, આપણા પર દુઃખ પડે ને એટલે એને એમાંથી નીકળવાના ભાગવા માંડીએ આપણે. એમ કે જે કંઈ પણ જીવનમાં દુઃખ હોય એનો સામનો કરતા શીખો. દુઃખ તમારું આમ જ જતું રહેશે. મેં લાઈફમાં રાખેલું છે કે કોઈ પણ જગ્યાએ આજે ખાવામાં આમ થયું, આજે કઈ વસ્તુ ઘરમાં તૂટી ગઈ, આજે કઈ વસ્તુ કોઈ વ્યક્તિથી નુકસાન થયું ઘરમાં, એટલે આપણે ગુસ્સો કરીએ છીએ કે તારા લીધે આટલું ધ્યાન નહીં રખાય, તારામાં ઠેકાણા નથી, તું બે જવાબદાર છે. આ રસોઈ આમ બનાવી, રસોઈ તેમ બનાવી. એવું નહીં કરતા. જ્યારે હું જમવા બેસું છું ને ત્યારે એક જ વસ્તુ યાદ રાખીને જમું છું કે જેણે બનાવી છે એટલે મારી બેટર હાફે જે બનાવી છે તો બધાનું ધ્યાન રાખીને બનાવતી હોય. કોઈક વખત થાય પણ, અહીંયા છે એટલે કહી દઉં કે કોઈ વખત થતું નથી, પણ કોઈક વખત એવું થાય તો તમારે એને માટે એને ખીજવાવાની જરૂર છે જ. જે કંઈ પણ મળતું હોય, મેં તમને કહ્યું કે સાહેબે એમ કહ્યું કે 80 વર્ષે સરકારે આમ આપવાનું તેમ આપવાનું ને મેં તમને પૂછ્યું કે કેટલા લોકો પૈસાદાર છે, તમે કોઈ ના પાડી. તો તમને કહી દઉં કે 112 કરોડ લોકો દુનિયામાં ગરીબી રેખાની નીચે જીવે છે. હવે તમે નક્કી કરો કે તમે ગરીબી રેખાની નીચે છે? જવાબ ના જ છે. તમારી પાસે સારો મોબાઈલ છે, હવે પેલો વાળો નથી, આવો છે સ્માર્ટફોન છે ને. 198 કરોડ લોકો પાસે દુનિયામાં મોબાઈલ નથી. સાહેબે કહ્યું કે પેલો બેંક વાળો 4 સહી કરાવે એટલે તમને સહી કરતા આવડે છે. અને ઇન્ડિયન ગવર્મેન્ટે એવું નક્કી કરેલું છે કે જેને સહી કરતા આવડે એ નિરક્ષર નથી. જેને સહી કરતા આવડે એ વ્યક્તિ નિરક્ષર નથી. 130 કરોડ લોકો નિરક્ષર છે દુનિયામાં. 118 કરોડ ઘરોમાં પીવાનું પાણી નથી મળતું. 18 કરોડ લોકોના ઘરમાં વીજળી નથી.
આ બધામાં આપણે કોઈ જગ્યા છે નથી ને, તો આપણે નસીબદાર છે. અને આજે તમે બધા અહીંયા આવ્યા છો, બધા ખુશ દેખાવ છો. તપાસ પણ કરી લીધી હશે કે આજે શું છે ભોજનમાં, એટલે ઘરેથી મારી જેમ લઈ પણ આવ્યા હશે. 130 કરોડ લોકોને ખાવાનું નથી મળતું દુનિયામાં, અને તમે આજે સ્વસ્થ બેઠા છો. તો ઓન એન એવરેજ એવું કહેવાય છે કે 122 કરોડ લોકો હોસ્પિટલોમાં પડેલા છે. આ બધું તમને કહું છું, તમે કોઈ જગ્યાએ નથી તો તમે નસીબદાર છો. કેમ નથી સ્વીકારતા કે નસીબદાર છે આપણે? આજે તમે ઉઠ્યા તો દિવસ તમારે કમાવાનો છે. હવે ઉત્સાહથી, આનંદથી. એને જો તમે ઉત્સાહ આનંદથી નહીં કમાવો ને તો આ જીવનનો એક દિવસ તમે વેડફી કાઢેલો છો. ઓન એન એવરેજ એવું કહેવાય છે કે 80 વર્ષનું આયુષ્ય હોય આપણું, તો 80 વર્ષમાં મહિના કેટલા થયા? 960. અને જો એક મહિનાના 30 દિવસ ગણીએ તો 960 into 30 કરીએ તો 28,800 લગભગ 29,000 દિવસ થાય. જો 80 વર્ષ જીવીએ તો આજે નક્કી કરો કે કેટલા ગયા ને કેટલા બાકી છે, અને જે બાકી છે તેમાં કેવી રીતે જીવવું છે આપણે એ નક્કી કરજો. બાકી તમારે કેમ જીવવું એને માટે હું નહીં આવ્યો અહીંયા. દરેકનું જીવન પોતાનું છે. એને તમે ગાંધીનગર જો સ્વામિનારાયણના અક્ષરધામમાં ગયા હોય ને તો એના પ્રદર્શન શરૂ થાય તો એક વ્યક્તિ એના પગ પર આમ છીણી હથોડી લઈને બતાવેલો છે, સ્ટેચ્યુ છે એવું. એ વ્યક્તિ પેલા સ્વામી સમજાવે આપણને કે દરેકનું જીવન પોતાનું છે, એને કેવી રીતે ઘડવું એ એને જ નક્કી કરવાનું છે. અહીંથી પ્રદર્શન શરૂ થાય છે સ્વામિનારાયણ. એટલે તે દિવસથી હું માનું છું કે તમે જ તમારા જીવનના આર્કિટેક્ચર છો. જે કંઈ પણ તમારી પાસે છે એનો આનંદ રાખજો, અપેક્ષા નહીં રાખતા. 21મી સદીના શબ્દો છે લીવ, જીવવાનું છે ને, સારી રીતે જીવવાનું છે. લર્ન, રોજ કંઈ નવું શીખો. તમે કેટલા ફીચર્સ વાપરો છો? કોઈનો ફોન આવે તો લેવ છો કે તમે કરો છો? એનાથી વિશેષ કંઈ વાપરો છો? એવું કહેવાય કે 70% ફંક્શન મોબાઈલના આપણે નથી વાપરતા. શીખો તો ખરા. આજે ફાધર્સ ડે છે તો મેં મારા દીકરાને કહી રાખેલું કે તું ગમે તેટલો મોટો હોય, ગમે તેટલો પૈસાદાર હોય, પણ જીવનમાં એક યાદ રાખજે, હું તારો બાપ છું. બધું આપણા સંતાનોનું જ છે, પણ અત્યારથી નહીં. સાહેબે કેવું કે વીલ કરવાનું છે ને, વીલ કરી દેવાનું, બતાવવાનું નહીં. પણ ઘણી વખત તમને કહું છું, અહીંયા બેઠા છે કે તમે જો જેન્ટ્સ છે એટલે તમે જો કોઈના પતિ હો તો તમારી સંપત્તિ તમારા ગયા પછી પત્નીની જ હોવી જોઈએ, અને જો કોઈ પત્ની હોય તો એની સંપત્તિ બધી પતિની જ હોવી જોઈએ. બહુ બધા કેસો મારી પાસે આવે છે કે વિલમાં એવું લખી જાય છે વ્યક્તિ કે મારી પત્ની, મારી બધું છે તે મારા પુત્રનું, અને મારી પત્નીને જીવે ત્યાં સુધી રહેવાનો અધિકાર. આવું નહીં કરતા. જેને તમને ડગલે ને પગલે સાથ આપ્યો છે ને એને માટે તમારે બધું કરવાનું છે. જે યુવાનીમાં તમારી સાથે આ માનક સ્મિત આપીને તમને ચા આપતી હતી, એ જ વ્યક્તિ તમે પથારીમાં પડ્યા ને એ જ માદક સ્મિતે તમને ચા આપે તો જાણજો કે આપણું ઇન્વેસ્ટમેન્ટ બરાબર કરેલું છે. તમે જાઓ પછી તમારા ખાતામાં રહેલા પૈસા તમે બીજાને માટે કમાયેલા છે એટલું યાદ રાખજો. એટલે જ્યારે જરૂર પડે વાપરી કાઢજો. આપણી પાસે પૈસા છે, આપણી પાસે પૈસા છે, અને પૈસા તો પેન્શન વર્ષો એટલે
આવ્યા જ કરતા હોય તમારી પાસે. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ, લાસ્ટમાં તમને એક શેર કહું છું કે કંઈક તો છેલ્લે અધૂરું જ રહી જાય છે. કંઈક તો છેલ્લે અધૂરું જ રહી જાય છે. જિંદગી સિવાય ક્યાં કશું પૂરું થાય છે. સુરત જિલ્લા પેન્શનર એસોસિએશનના હોદ્દેદારોનો હું આભારી છું કે એમણે મને આજે બોલાવ્યો. તમારા બધાનો પણ આભારી છું કે તમે મને શાંતિથી સાંભળ્યો. કંઈ પણ પ્રોબ્લેમ હોય બેંકના, હું બેઠો છું તમારા માટે. સુરત પીપલ્સના નહીં, કોઈ પણ બેંકના પ્રોબ્લેમ હોય હું બેઠો છું. કોઈ સાથે મગજમારીમાં નહીં ઉતરવાનું. હું છું ને નાનપુરા વસુધરા ભવનમાં 4થા માળે, આવી રહેજો. આપણે કોઈની ખીડકી ઉતારવામાં તો એમડી માહિર છે, અને તમારો સાથ મળે એટલે મારે તો જોવાનું જ નથી. કોઈ ચિંતા નહીં કરશો. લાઈફ ઇઝ વેરી બ્યુટીફુલ. એન્જોય ઇટ, અને એન્જોય વિથ હુ કેર્સ. થેન્ક યુ સો મચ. એક બીજી વાત કરવાની મારે રહી ગઈ. આજે અહીંયા આવવા પહેલા સવારે મને થોડું મોડું થયું, તો એલ્ડર હેલ્પલાઇન ચાલુ કરેલી છે ગવર્મેન્ટે, અને આની માહિતી મેં ફોન કર્યો એટલે પૂછ્યું કે એલ્ડર હેલ્પલાઇનમાં આપનું સ્વાગત છે, હું શું સેવા કરી શકું તમારી. એટલે મેં એમને કહ્યું કે આજે મારે પેન્શનર એસોસિએશનમાં જવાનું છે, તો આ તમારો જે નંબર છે 14567 તમે લખી રાખજો. 14567 નંબર છે, ફોન નંબર છે 14567. નંબર છે. એલ્ડર હેલ્પલાઇનનો નંબર છે. એટલે મેં ફોન કર્યો કે તમે કઈ સેવા આપો છો, અને ફોન એટલા માટે પણ કર્યો કે આ નંબર સાચો છે કે ખોટો. તો 14567 આ નંબર નોટ ડાઉન કરજો, અને જ્યારે કંઈ તમને જરૂર પડે તો આના પર ફોન કરજો. એ વ્યક્તિ મને એમ કહે છે કે આ સરકારી યોજના છે 14567 એલ્ડર હેલ્પલાઇન, સિનિયર સિટીઝનોને મદદરૂપ થવા માટે અમે 4 પ્રકારે મદદ કરીએ છીએ. એક તો અમે પહેલી ઇન્ફોર્મેશન આપીએ છીએ. ઇન્ફોર્મેશન એટલે તમારે વૃદ્ધાવસ્થામાં જવું છે, વૃદ્ધાશ્રમમાં જવું છે, એ આશ્રમો તમે સુરત રહી તો ક્યાં કેટલા છે, ક્યાં છે, કેટલી ફી છે, એ બધું તમને કહેશે. બીજું છે ગાઈડન્સ. તમને પેન્શન મળે છે 70 વર્ષ પછી, તમને 1000 રૂપિયા તમારે ત્યાં દીકરી જ હોય, કોઈ હોય નહીં તો સરકાર પેન્શન આપે છે. તો આ બીજા પ્રકારની સેવા પણ અમે આપીએ છીએ. ગાઈડન્સ કહે છે એને. પહેલું ઇન્ફોર્મેશન, બીજું ગાઈડન્સ, અને ત્રીજું છે ઇમોશનલ સપોર્ટ. હું એકલો છું ઘરમાં, મારી સાથે ઘરમાં કોઈ વાત નથી કરતું, મારી સાથે કોઈ બોલતું નથી, તો લગાવો ફોન, એ લોકો વાત કરશે તમારી સાથે. ઇમોશનલ સપોર્ટ. અને ચોથું છે ફિલ્ડ સપોર્ટ. એટલે જ્યારે ચાઇલ્ડ એબ્યુઝની વાત કરીએ ને, તો સિનિયર સિટીઝન એબ્યુઝની બી વાત છે કે ઘરે તમને તમારો દીકરો મારે, તમારી વો હળધૂત કરે, તમને ઘરની બહાર કાઢી મૂકે, તો લગાવો આ નંબર 14567. ફિલ્ડ સપોર્ટ. ટીમ આવશે તમારી પાસે અને તમને સાચવશે. તો આ વાત કહેવાની હતી 14567. યુ રાઇટ ડાઉન ધીસ નંબર. અને આમ જ બેઠા છે એકલા, ગંગેશ્વરના બાકડે નહીં બેસવાનું. વાત કરો, અને કોઈની પણ સાથે વાત કરો. જો તમે મૌન રહેશો ને તો અંદરથી ઘૂંટાયા કરશો. તમે જીવનમાં કોઈનું ખરાબ કરેલું છે એ તો તમને ખબર જ છે. હા, અહીંયા જે બેઠા છે બધા, એને એક વાત નક્કી ખબર છે કે મેં ખોટું કરેલું છે. તો હજી પણ ટાઈમ છે. જો કોઈનું લઈ લીધું હોય ભૂલથી, કોઈનું પચાવી પાડ્યું હોય ભૂલથી, તો આપી દેજો. એટલા માટે આપી દેજો કે આંખ મીચાય ને ત્યારે કોઈ અફસોસ નહીં હોવું જોઈએ કે આ રહી ગયું તે રહી ગયું. થેન્ક યુ વેરી મચ.